હે આ રોડામાં નથી, આ હવારના ક્યાં વયા ગયા છે કોને ખબર. હવે કાંઈ કામ ધંધો કરતા નથી. ક્યાં ગયા તા? એ બાપા અમે ગમે ના ગયા હોય, તમે વયા એમ ને બહાર ગયા નથી. હા હું તો વયા આવ્યો તો, હું અહીંયા બેઠો છું. સારું સારું રાડ્યું પડોમાં લ્યો 500 વાપરો, મોસ કરો. હે હા કેમ કરો? 500 નહીં, 1000 વાપરો. લ્યો એ રૂખડ સોટજો ભરો તો. ઓય બાપા એ બનેવી ખાઈ પીને તમ તારે જલસા કરો ને હવે તમ તારે. અરે પણ આ તમે 1000 રૂપિયા લાવ્યા ક્યાંથી એમ કહું? હવે ઈ પાડા પાડીનું તમારે શું કામ છે? દૂધ ખાઓ, મોસ કરો. આ તો રોજ તમે કીધા કરતા ને કાઈ કામ નથી કરતા. હવે ધંધો ચડી ગયો અમને. એમ? હા પણ હું ધંધો ચડી ગયો. અને આમ જોવો બનેવી તમારે આજે જારે કામ કરતા ને તો એ ખોટ જાતી, એટલે હવે હું ભાનો જારે કામ કરવી છે ને તો અમારે નફો થાય છે, એટલે આડો પગ નો કરતા. જો 1000 આપ્યા છે ને, ખૂટી જાય ને એટલે પાછા માગી લીજો, બરોબર? હાલો મામા. હા ન પણ લે લે મામા ભાણિયા કેમ મારા ઘરે આજ? એ સરપંચ આવું જ પડે ને. આ ગામમાં ધોળા દિવસે લૂંટ થાય છે, નથી ખબર તમને? શેની લૂંટ થઈ? એ સરપંચ ગામમાં છે ને 2 બાપુ આવ્યા છે, તે ફરિયાદ કરવા આવ્યા તમને. ઠેક બાપુ આવ્યા એની ફરિયાદ કરી લઈને આવ્યા અહીંયા? એટલે ખાલી આવ્યા એમ નહીં, 3 દીની દાડી અમારા ખિસ્સામાંથી લઈ ગયા. કાંઈક ચોકલેટ આપી. હવે એની તો ભૂખ તમને ખબર જ છે, ખાવાનું મેકી નહીં. હવે એ ખાધી ચોકલેટ ને 2 ભાન થઈ ગયા. 3 દીની દાડી અમારી કાઢીને વયા ગયા. લ્યો એ રાજા તમારી એકની દાડી લઈને નથી ગયા, મારું પાકીટ લઈને વહી ગયા. વાલજીબેન કહે આખા ગામમાં લૂંટીને વહી ગયા છે, આખું ગામ એને જ ગોતે છે. હાથમાં આવે ને એટલે 2 બાપુનો વારો જ છે. હા તો સરપંચ ગોતવાનું કરો. પણ ગોતવાનું ચાલુ છે. હાથમાં આવવા જો ને તમે ક્યાંક ભાળો ને એટલે મને ફોન કરી દેજો. જો એ બાપુ હાથમાં આવ્યા ને લીમડે બાંધીને મારવાના છે, ધ્યાન રાખજો. હા તો સરપંચ અમે ઘરે જાય છે, જેવી તમને મળે ખબર એટલે અમને ફોન કરી દેજો. કાંઈ વાંધો નહીં, જા. અને અમે ગોતાવીશું તમ તારે. એ હો કોઈ દી 1 રૂપિયો ન આપે, એની બદલે આ 500 રૂપિયા દઈને ગયા છે. કઈ ચોર્યું નહીં કરતા હોય ને. હારો નહીં આ ગમે એને કોકને પાડ્યા છે. મને જોવા દે, આ ચોરીઓ કરતા છે ને તો મારા વાહા ભાંગી જાય. આમાં ભાણો 2 હરખા છે. હે લે હા મને નક્કી જ હતું કે આ છે ને ચોરીઓ કરતા છે. આ ચોરી અહીંયા પેટીમાં હતાડી દીધું પાછો. લે આ તો દાઢી બેટા. ભીખ માગવાનું શરૂ કર્યું છે એમને. હવે કાંઈ વાંધો નહીં રાજા, તું કાંઈ નો કે ને તો કાંઈ નહીં, પણ હવે જો હવે હું ત્યાં આગળ આ પહેરી અને એવો ભીખ માગું ને કે ન પૂછો વાત. તમે નથી કહેતા ને ત્યાં હું નહીં કહું. ભલે ને એ ઢોળાય તો ખીચડીમાં જ છે ને, તમે લાવો ને હું લાવું, બધે ભેગા કરી નાખશું. હાલો મહાદેવ મહાદેવ. લે બાબા આવ્યો એમ ને? મહાદેવ મહાદેવ. ઓ બાબા. હા લે બાલા એક પ્રસાદી લઈ લે. એ બાપુ પ્રસાદી છે ને અત્યારે પાછી મૂકી દો. બેહો પેલા છે ને હું તમને પેટ ભરીને જમાડીશ, પછી તું છે ને તમારી પ્રસાદી લઈશ. ઈ પેલા છે ને હું નથી લેવાનો તમારી પ્રસાદી. વાહ બાલક વાહ, તને ખબર જ પડી ગઈ કે બાબા ઊંચા છે. હે અરે ખબર તો પડી જાય ને. જો હું છે ને લેતો હોઉં અંદરથી. હા લેતો પેટ ભરીને જમવાનું છું. અરે ફૂલ તમ તારે પેટ ભરી. હા આઈને લેજો કે જાતા નહીં. નહીં આઈ નાખતી તો વાંધો નહીં. ધરાઈને ખાઈને પછી સાક્ષ. અરે ધરાઈને ખવડાવું તમને. હા હે છોકરા હારું કમાણા લાગે, કેવી માન આપે છે. હા કાંઈ વાંધો નહીં, ધરાઈને ખાઈ લેવા દે. ઓય બાપા એ બાલક મારે છે કેમ? લેજી પાછો નાખી કરે. ઓય બાપા ઓય તો બેટા પાછો શરવા દો. લે બાપુ ગયા ખાય ખા. અને છે ને હું પકડીને વાલજીભાઈ ના ઘર બાજુ જ જાય છે, એને મને ફોન કરવા દે. હાલો. હા બોલો કુતુભાઈ. એ વાલજીભાઈ ઓલા બાપુ આવ્યા છે. કયા? એલા તેદી આપણને ચોરી કરી નહોતા ભાઈ, આપણને બેભાન કરીને. હા ઈ છે ને મારા ઘરે આવ્યા હતા, મેં એને મારીને છે ને કાઢ્યા છે. અત્યારે તમારા ઘર બાજુ જાય છે ઈ. મારા ઘરમાં જ આવ્યા? હા હથિયાર લઈને છે ને તૈયાર રહેજો. અરે તૈયાર જ રહો કુતુભાઈ. આવવા દો, હમણાં આગળ ઉલે સરપંચને ફોન કીધો આવ્યો. હા બન યાદ આવે છે. એ હા એ વાલકાને કહી તો દેવા દે, નકર પથુભાઈ છે ને મને મારી અને તોડી નાખશે.
ફાલ કચુડા પકડ પકડ ઓરે પાછું કાપી નાખો પકડ 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 હાલ હાલ જલ્દી પકડ અરે હે કચુડા બાજરીમાં ગળી ગયો બાજરીમાં બાપા બધાને બોલાવી લો. આ એક કામ કર સરપંચ ને બધા બોલાવી દે હાલ પાછા આવ્યા હાલ જલ્દી એના હાલો લઈને બાજરી ગયો છે હમણાં તો આ ધંધો હાલે ને ત્યાંથી હાક્યા જ રાખવો હશે. આવો પણ ઈ વાત તારી હાચી. હા હા એ મામા પાછા હથિયાર લઈને બધા કેમ આવે છે? એ પણ આ કાક થયું લાગે. કાક થયું નહીં, આપણને ગોતતા હશે હજી, ભલે ગોતે. એ સરપંચ કેમ હડિયા પાટી પાછી? હડિયા પાટી જ કરે ને. ઓલો બાપુ પકડાઈ ગયો છે, આમ જો બાજરી બાજુ ગયો છે એમ કે છે, બધા ગોતવા જાવી છે. બાપુ મળે ને ભડાકે દઈ દેવાનો છે રાજા. અને છેલ્લે સરપંચ શેલો છટકી ગયેલો છે ઈ તો બાપુ આવી જાય તો શેલો આવી જાય ને. પાછા ગામમાં આવ્યા છે એમ ને? હા અને હાલો તમે અમારે હારવાર હાલો. હા હા, પણ આમ ખાલી હાથે થોડું અમારે ભાઈ એમ ધોકા લેતા આવી ઘેરેલી. આ તો જાવ ધોકા લઈને જલ્દી આવી જાવ બાજરી હો. હા હા હાલો 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 સરપંચ હાલો. હાલો. એ મામા આ મારા બાપાએ કઈ ઊંધું નહીં વાળ્યું હોય ને? હવે હું ખબર આઈ ઘડિયા થઈને જોવું તો હે. હાલો હાલો હટ. એ લ્યો મામા, જે ધાર્યું નહોતું ને ઈ જ મારા બાપાએ કર્યું. તારા બાપાએ તે પણ હવે આ છે ને મેં કપડા પહેર્યા હતા ને ઈ પહેરી નથી, નીકળી ગયા છે. મારા ભાગના ત્યાં પડ્યા છે. હવે છે ને અત્યારે કાંઈ વિચારવા જેવું નથી. આપણે બધા બાજરી ગયા છે ને, આપણે બીજા શેઠે જઈને મારા બાપાને પેલા ગોતવી અને એને કહી દીધી તમે હંતાર વયા જાવ. ઈ વાત તારી હાચી. કેવું જો હને કરો એટલે ટોસી નાખશે. હાલો હાલો હટ. આ મારા બેટાએ હું કાન કર્યા છે? હા, મારે કાંઈ ઘરે જવાતું નથી, લુગડા ના છે. હવે અંધારું થાય ને ત્યારે મારે ઘરે જવું પડશે. ત્યાં સુધી તો અહીંયા બાજરીમાં મગજરી જ ખાવી પડશે. હવે રન મગજરી ખાય પણ ઓલાના હાથ નથી આવું. ક્યાં હંતાણો છે? બા નીકળ. જો હાથમાં આવ્યો ને તો તને ભડાકે દેવાનો છે. એ બાપા હું કહું આવ્યો હું છે બધા લૂંઝું વળીને ગોચ્યું ને તો એ હાથમાં નહીં આવે, વેસાઈ જાવી તો બધાય. હા, ઈ તારું કામ ખાસું. આ લે લે. હા સરપંચ મળી ગયા બાબા? એ મળી ગયા હોય તો અહીં મરી ન ગયો હોય. હા કેમ પાડ્યો લે? મને કઈ ગયો ઉભો રહેતા અહીંયા તો. સરપંચ એ મને કઈ જાય છે પછી મને પૂછે કેમ પાઈ ગયો એમ. એ બાજરીમાં ગયો છે. આપણે બધા છે ને હવે એક એક ઓળ પકડો તો જ મેળ આવશે. હું સરપંચ સાંભળો એ ગજુ પત્રી તમે આ બે ને આ બે ઓળવાઈ જાવ જવાલો. આ બા નો વળતા બીજી ઓળ લઈ લીજો ખાયા ખા પાછા. આમ જો આપણે તઈને છે ને આ ઓળ લઈ લેવી. હા. તમે હે ને અહીંથી જાવ ઉપલા છેડે જોતા હો, અમે જોઈને તો આવ્યા છે પણ ના પાછો નથી જોઈ ને ઈ જોઈજો બરોબર. હા અંદર રહેજો ઓળમાં પાછા ધ્યાન રાખજો હરખી રીતે. હાલો આપણે હાલો. મામા બધા વેસાણે છે, હાલો આપણે હેઠલા શેઠે જઈ. હા હા પણ એટલા શેઠ ગોતવા જો હે તારા બાપાને. અને આમ જો મારા બાપા મળે ને તો એને કહી દેજો કે અમે બધાને ચકમાં ખવડાવીને ત્યાં બીજા શેઠે તમે નીકળી જાઓ. હા એને કઈ ઘડિયા પૂજી જાયજો હબ. હા હાલો. એલા કાંઈ ઢોર નથી કાઢવાના. બજરી બચાઈ છે ક્યાંય? એ ના ના ગજુભાઈ, આમાં કાંઈ દેખાતા નથી કોઈ. હા એ ગજુભાઈ આમ ગોચી આમ. એમાં હું છે બજરી આટલા બધા જણા ગોતે છે તો ઈ આપણને નહીં ભાળતો હોય એટલે ઈ છે ને હંતાઈને ગયો હોય છે. હા બી ગયો હોય ને ઈ તે બીજો હોય. આમાં લામ બાપા બાપા એ બનાવી બાપા ક્યાંય બતાતા નથી. હાલો વાલજીભાઈ હપ. ક્યાંક જડે ને એટલે મારી નાખવો છે ઈ ધ્યાન રાખજો. અને તલવાર તમે હું કામ લીધી? હવે હું કાપી નાખું એટલી જાસડી છે. સરપંચ તમે કાંઈ બોલતા નહીં. હા. પેલા ગોતવામાં ધ્યાન આપો ખાસ પેલા. આમ જો મારા હાથમાં આવે ને એટલે સીધો ભડાકે જ જો. એ સરપંચ આમ ચમતા હુલેમાં ભડાકા કરો છો, ગોળી ખૂટવાડી ગયો આમને ઓલો હશે તો વિડિયો જાય. આ વાલકો અને સરપંચ તો વાહ વાહ આવ્યા, ભાગવા જાય છે. નકર હાથમાં આવી જાય ને એ સરપંચ આય 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 પછુબા એ પછુભાઈ નહીં ક્યાં ઓય બાપા. એ બધા વયા બાબા પકડાઈ ગયા છે. વાહ પથુભાઈ વાહ. એ ઉયાવો ગજુ પકડાઈ જા. આગળ તલવાર મારજો ઢોકી મારો સોઈ મારો. એ તમે ખમો પથુભાઈ ઢીબા મળો હોય કે ઢીબો બા. ઓય બાપા, લા પણ હું કરવા મારો છો? હું કરવા મારો છું ને? એ પથુભાઈ ઈ લાવો મારી પાસે ઉભા રહો. હવે હે ને કોઈ દી આવા ધંધા નો કરે ને અમારા ગામમાં નો કરે. એ પણ મેં કાંઈ ધંધા નથી કર્યા અને ઈ હું નહોતો. હા ભાઈ ઈ બધા એમ જ કે. એ રાજા, હવે તું કહેતો ખરા કે બાબા હું બન્યો છો અમે બે? એ બાપા એ તમને મેકશે જ નહીં. કેમ? અરે અમારા કરેલા કર્મ તમને નડે છે. હે